નમસ્કાર. આજે આપણે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર અને પેન્શનમાં જે મોટા ફેરફારો થવાના છે એને એકદમ સરળ ભાષામાં સમજીશું, જેમાં મોંઘવારી ભથ્થાથી લઈને નવા 8મા પગાર પંચ સુધીની બધી જ વાતોનો સમાવેશ થશે. સારું, તો આજે આપણે શું શું જાણવાના છીએ? સૌથી પહેલા તો આવનારો ડીએ વધારો કેટલો હશે, પછી એ આંકડા કયા આધારે નક્કી થાય છે, એ પછી 7મા પગાર પંચનો અંત અને 8મા પગાર પંચની શરૂઆત કેવી રીતે થશે, ફિટમેન્ટ ફેક્ટર શું છે અને એની શું અસર થશે, અને છેલ્લે કઈ તારીખો પર ખાસ નજર રાખવાની છે. તો ચાલો સૌથી પહેલા એ ખબરથી શરૂઆત કરીએ જેની લાખો લોકો રાહ જોઈ રહ્યા છે. વાત છે આવનારા મોંઘવારી ભથ્થાના વધારાની, જે જાન્યુઆરી 2026થી લાગુ થવાની શક્યતા છે. તો પછી મૂળ સવાલ એ છે કે આ વધારા પછી કુલ મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ આખરે કેટલું થશે? જે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે એ પ્રમાણે અત્યારનું જે 58% મોંઘવારી ભથ્થું છે એ વધીને સીધું 61%થી 63%ની વચ્ચે પહોંચી શકે છે. મતલબ કે આ એક સારો એવો ઉછાળો છે. પણ સવાલ એ છે કે આ આંકડા આવે છે ક્યાંથી? આની પાછળનું ગણિત શું છે? ચાલો એ રહસ્યને સમજીએ. જુઓ, આ બધો જ આધાર છે એક સરકારી ઇન્ડેક્સ પર, જેનું નામ છે AICPI-IW. સાદી ભાષામાં કહીએ તો આ એક પ્રકારનું મોંઘવારી માપવાનું મીટર છે, જે બતાવે છે કે ઔદ્યોગિક કામદારો માટે જીવન જરૂરી ચીજવસ્તુઓ કેટલી મોંઘી થઈ. હવે આ સ્લાઇડ ખરેખર રસપ્રદ છે. અહીં બે અલગ અલગ શક્યતાઓ બતાવી છે. જો ડિસેમ્બર 2025માં મોંઘવારીનો આંકડો 147.0 સુધી પહોંચે તો ડીએ 3% વધશે. પણ જો એ નવેમ્બર મહિના જેટલો જ રહે તો વધારો 5% જેટલો પણ હોઈ શકે છે. બધો જ આધાર એ આંકડા પર છે, જે હજુ આવવાના બાકી છે. અને આ ખાલી અનુમાન નથી. જે એક્સપર્ટ્સ છે એ લોકો પણ આ જ વાત કરી રહ્યા છે. જેમ કે ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશનના પ્રમુખ મનજીતસિંહ પટેલે પણ આ જ વિશ્લેષણ આપ્યું છે. એ સ્પષ્ટપણે બતાવે છે કે ઇન્ડેક્સના આંકડા સીધા ડીએ વધારા સાથે જોડાયેલા છે. પણ રાહ જુઓ, વાત ખાલી આ ડીએ વધારા પૂરતી સીમિત નથી. આનાથી પણ એક મોટો માળખાકીય ફેરફાર થવા જઈ રહ્યો છે, અને એની શરૂઆત થાય છે અત્યારના પગાર પંચના કાર્યકાળના અંત સાથે. હા, આ એકદમ ઓફિશિયલ છે. 7મું કેન્દ્રીય પગાર પંચ, જેણે છેલ્લા 10 વર્ષથી પગારનું માળખું નક્કી કર્યું, એ હવે 31 ડિસેમ્બર 2025ના રોજ પોતાનું કામકાજ પૂરું કરશે. એક રીતે એક યુગનો અંત, અને એક યુગના અંત સાથે જ એક નવા અધ્યાયની શરૂઆત થશે. એટલે કે 8મા પગાર પંચનો પ્રવેશ થશે, જે આવનારા દાયકા માટે પગારના નિયમો બનાવશે. તો આવનારા સમયમાં કઈ કઈ વસ્તુઓ પર નજર રાખવાની છે? આ રહ્યો એનો આખો રોડમેપ. જુઓ, નવેમ્બર 2025માં 8મા પગાર પંચની રચના થશે. પછી 31 ડિસેમ્બરે 7મું પગાર પંચ સમાપ્ત થશે. માર્ચ-એપ્રિલ 2026માં ડીએ વધારાની જાહેરાત થશે, અને લગભગ 2027ના મધ્યમાં ફિટમેન્ટ ફેક્ટરની ભલામણ આવશે. પણ આ 8મા પગાર પંચની સૌથી મહત્વની ભલામણ કઈ હશે? એ છે ફિટમેન્ટ ફેક્ટર. ચાલો જરા ઊંડાણમાં જઈને સમજીએ કે આ છે શું. એકદમ સાદી ભાષામાં કહીએ તો ફિટમેન્ટ ફેક્ટર એક ગુણક છે, એક જાદુઈ આંકડો, જેનાથી હાલના બેઝિક પગારને ગુણાકાર કરવામાં આવશે, અને તેના આધારે બધા જ કેન્દ્ર સરકારના કર્મચારીઓનો નવો વધેલો પગાર નક્કી થશે. આખી પ્રક્રિયા પગાર માટે એક રીસેટ બટન દબાવવા જેવી છે. જુઓ, આ 4 સ્ટેપ્સમાં બધું જ સમજાઈ જશે. પહેલા, ફિટમેન્ટ ફેક્ટરથી બેઝિક પગાર વધારવામાં આવશે. બીજું, અત્યાર સુધીનું જેટલું પણ ડીએ જમા થયું છે એને નવા બેઝિક પગારમાં ભેળવી દેવામાં આવશે. અને છેલ્લે ડીએનો આંકડો 0 પર આવી જશે, અને ત્યાંથી નવી ગણતરી ફરીથી શરૂ થશે. સારું, તો આટલી બધી માહિતી પછી ફરી એકવાર જોઈ લઈએ કે કઈ એવી તારીખો છે જે ખાસ યાદ રાખવી જોઈએ અને જેના પર સૌની નજર રહેશે. તો બસ આ 3 મુખ્ય ઘટનાઓ છે. જાન્યુઆરી 2026ના અંતમાં આવનારા મોંઘવારીના ફાઇનલ આંકડા, પછી માર્ચ-એપ્રિલમાં ડીએ વધારાની સત્તાવાર જાહેરાત, અને છેલ્લે લગભગ 2027ના મધ્યમાં નવા ફિટમેન્ટ ફેક્ટરની ભલામણ. તો આખી સિસ્ટમ એવી છે કે દર 10 વર્ષે પગારનું માળખું સંપૂર્ણપણે બદલાય છે, રીસેટ થાય છે. પણ આ જ વસ્તુ આપણને એક મોટા સવાલ પાસે લાવીને મૂકી દે છે. શું દર 10 વર્ષે થતી આ રીસેટની સિસ્ટમ ભારતના ઝડપથી બદલાતા આર્થિક ભવિષ્ય સાથે તાલમેલ જાળવી શકશે? આ એક એવો પ્રશ્ન છે જેના પર સૌએ વિચારવું જોઈએ.